પાટણમાં એસટી અને રેલવેનું ટ્રાફિક નિવારવા માટે રાજ્ય સરકાર તરફથી યુનિવર્સિટી રોડ ખાતે ત્રિકોણ આકારના ઓવરબ્રિજ નિર્માણને મંજૂરી અપાઈ છે। આ ઓવરબ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાં છે અને ત્રિકોણાકારનો વળાંક આપવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને યુનિવર્સિટી રોડ પરનું રેલવે ક્રોસિંગ થોડા સમય માટે બંધ કરી દેવાયું છે। રેલવે ફાટકનું ક્રોસિંગ બંધ કરાતા કલેક્ટર ઓફિસ, પાટણ યુનિવર્સિટી, જિલ્લા પંચાયતના કર્મચારી અને શાળા કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। રેલવે ફાટક મહિનાઓ સુધી બંધ રહેવાની છે, તેમ છતાં પ્રશાસન તરફથી કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી। હવે સરકારી કચેરી, શાળા કોલેજ, યુનિવર્સિટીઓ કે રહેણાંક વિસ્તારમાં કોઈ આગ અકસ્માતની ઘટના બને તો ત્યાં સુધી પહોંચવામાં ઇમરજન્સી સર્વિસીસને 4 કિલોમીટરનો ફેરો થશે। નોંધનીય છે કે આ બ્રિજનો નકશો બદલવા અગાઉ ધારાસભ્ય કિરીટ પટેલ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે। જિલ્લા તાલુકા સંકલનથી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ ન આવ્યું। આખરે હાલ હાલાકી તો જનતાએ જ વેઠવી પડી રહી છે। જોગોમાં જે અત્યારે રેલવે ફાટક બંધ કર્યો છે ત્યાં જે ગ્રીન કોરિડોરની એક સુવિધા હોય છે એવો એક નાનો રસ્તો જો તૈયાર રાખે કે જે માત્ર ને માત્ર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડી માટે જ ખુલ્લો હોય અને બાકીના અન્ય કોઈ પણ પ્રકારના નાગરિકના વાહન વ્યવહાર છે એ વૈકલ્પિક વ્યવસ્થાઓ બનાવેલા રોડ ઉપરથી જાય તો વધારે સારું રહે। ત્યાં મોટા વ્હીકલો જઈ શકે એવી પરિસ્થિતિ નથી। અત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તો કોલેજ કેમ્પસની અંદર કે પ્રાંત ઓફિસની અંદર એમ્બ્યુલન્સ પણ જઈ શકે એવી વ્યવસ્થા નથી। તો આ બાબતે તાત્કાલિક મેં સંકલનની મિટિંગમાં પ્રશ્નનો અવાજ ઉઠાવ્યો હતો અને કલેક્ટરશ્રીએ તાત્કાલિક એના અધિકારીઓને બોલાવીને ચર્ચા વિચારણા કરી છે। આગળની શું કાર્યવાહી થશે તમે કલેક્ટરને પૂછી શકો છો। કલેક્ટર કચેરીથી પાલિકા બજાર સુધીનો જે ઓવરબ્રિજ બને છે, આપણા દ્રશ્યો હું બતાવવા માગીશ। જે ઓવરબ્રિજનું કામ છે હાલ તો કામ તે શરૂ થઈ ગયું છે, પરંતુ જે વાત કરવામાં આવી કે કલેક્ટર કચેરી, યુનિવર્સિટી તેમજ સરકારી કચેરીઓ અહીંયા આવેલી છે, અહીંથી પસાર થતા કર્મચારીઓ તેમજ જે લોકો અહીંથી દિવસ દરમિયાન પસાર થાય છે, વિદ્યાર્થીઓ, તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, કેમ કે જે રસ્તો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓને ફરીને જવાનો વારો આવતો જ્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે કે જો કોઈ પણ આકસ્મિક ઘટના કલેક્ટર કચેરી અથવા કોઈ પણ વિસ્તારના અંદર બને તો ત્યાં 108 તેમજ ફાયર બ્રિગેડને પહોંચવું મુશ્કેલી બને એવું દેખાઈ રહ્યું છે, કેમ કે હાલ તો રસ્તો બંધ કરી દેવામાં આવે છે। કોઈ એવો બીજો વૈકલ્પિક રસ્તો પણ નથી કે ત્યાંથી 108 તેમજ ફાયર બ્રિગેડ પહોંચી શકે। એને લઈને પાટણના ધારાસભ્ય પણ અધિકારીઓને રજૂઆત પણ કરી હતી કે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા કરવામાં આવે, પરંતુ જે રીતના હાલ ઓવરબ્રિજનું કામ શરૂ છે અને ઓવરબ્રિજના કામના કારણે જે હાલ ફાટક બંધ છે, જો કોઈ આકસ્મિક ઘટના બને તો 108 તેમજ ફાયર બ્રિગેડને 4 થી 5 કિલોમીટર ફરીને તે ઘટના સ્થળે પહોંચી શકે છે। એટલે હાલ તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે તે જોવાનું રહેશે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।